ધર્મયાત્રા. તાત્વિક પક્ષપાત એ બહુ જરૂરી છે, આપણે જોયું. એના વગર થતી ક્રિયા એ ભાવથી શૂન્ય ક્રિયા બનશે. પ્રશ્ન એક પૂછવામાં આવ્યો છે કે આ બધી વાતો કોની આગળ રજૂ કરવાની, કોને આ બધી વાતો કરવી યોગ્ય ગણાય અને આ બધી વાતોથી કોને લાભ થશે. તો યોગ માર્ગ એટલે કે મોક્ષે કઈ રીતે પહોંચી શકાય એ આત્મકલ્યાણની વાત જેમની આગળ રજૂ કરી શકાય એવા જીવોને 4 પ્રકારમાં વહેંચી આપે છે. પહેલા હોય છે ગોત્ર યોગી, બીજા હોય છે કુલ યોગી, ત્રીજા હોય છે પ્રવૃત્ત ચક્ર અને ચોથા હોય છે નિષ્પન્ન યોગી. આ 4 પ્રકારના જીવો એને લક્ષ્યમાં રાખીને આ ઉપદેશ કેવી રીતે આપવો એ સમજાવે છે. મહત્વની વાત એ છે કે ગોત્ર યોગી અને નિષ્પન્ન યોગી આ બંનેને તો આ બધી વાત કરવાનો કોઈ જ અર્થ હોતો નથી. ગોત્ર યોગી એટલે શું કે પૂર્વભવના એવા કોઈ પુણ્ય છે અને એ પુણ્યને લીધે એમનો એવા કુળમાં જન્મ થયો છે કે જે કુળમાં સહજ રીતે જ સંસ્કાર, સંસ્કૃતિ, ધર્મ અને ધર્મ કરવાની અનુકૂળતા, સમય સંજોગ આ બધું પ્રાપ્ત થયા કરે છે. યોગીઓના કુળમાં જન્મ થવો એટલે કે જે કુળમાં ધર્મની પરિણતિ સહજ છે એવા કુળમાં જન્મ લેવો એ પણ પૂર્વભવનું કોઈ પુણ્ય છે. અને એવા કુળમાં જેમને જન્મ લીધો છે એવા જીવો ગોત્ર યોગી તરીકે ઓળખાય છે. ગોત્રથી જે યોગી છે આવા જીવોને અનુકૂળતા તો પ્રાપ્ત થઈ ગઈ છે. સહજ રીતે જ ઘરમાં એ પ્રકારનું વાતાવરણ હોવાના લીધે એ પોતે ધર્મ કરી શકે એવી પરિસ્થિતિનું નિર્માણ પણ થાય છે. અમુક વાતો સહજ રીતે જ એમને સમજાતી જાય છે. તો પણ એવા જીવો ધર્મ કરવામાં ઉદ્યમવંત નથી થતા. પુણ્ય છે, પરિણતિ નથી. પ્રાપ્તિ છે, પુરુષાર્થ નથી. મળ્યું છે પણ પાત્રતાનો અભાવ છે. પરિણામ એ આવે છે કે મળવા છતાં પણ એને સફળ નથી બનાવી શકતા. જૈન ધર્મ મળ્યો કેટલાને આ પ્રશ્ન પૂછવામાં આવે તો આપણે સંખ્યા તરીકે બહુ મોટો આંકડો આપી શકીશું, લાખ, કરોડ, કોઈ આંકડો. પણ જૈન ધર્મ ફળ્યો કેટલાને એ પ્રશ્ન પૂછવામાં આવે તો સંખ્યા બહુ નાની થઈ જશે. મળવું એ પુણ્ય છે પણ મળ્યા પછી ફળવું એ પુરુષાર્થ છે. ગોત્ર યોગીને મળી તો જાય છે પણ પુરુષાર્થ કરવાનું મન નથી થતું. પરિણામ એ આવે છે કે મળવા છતાં પણ એ લોકો વંચિત રહી જાય છે. એટલે એમ કહેવામાં આવે છે કે ધર્મની શરૂઆતમાં જે પહેલું પુણ્ય હોય છે યોગા વંચકતા, એ એમને મળ્યું નથી હોતું. યોગ થવો એ પુણ્ય છે પણ યોગને સફળ બનાવવો એ એનાથી મોટું પુણ્ય છે. યોગનો અર્થ થાય છે ધર્મને અનુકૂળ સાધન સામગ્રી પ્રાપ્ત થવી. યોગનો અર્થ છે આવા જીવોને અનુકૂળ પરિવાર મળે, સહજ રીતે ધર્મનું શ્રવણ મળે, ધર્મ કરી શકે એવી અનુકૂળતા પણ મળે, એવા મહાત્માઓનો સંયોગ પણ થાય, બધું જ થાય. પણ એ બધાને એ લોકો સફળ ન બનાવી શકે એટલે પામીને પણ વંચિત રહી જાય. વંચિત હોવું એનો મતલબ છે લાભ વિનાના રહેવું. તમને શું લાગે છે, તમે સમગ્ર ભવચક્રમાં ક્યારેય પણ સાક્ષાત તીર્થંકર પ્રભુનું સાનિધ્ય નહીં પ્રાપ્ત કર્યું? કોઈ સમવસ્ત્રણમાં જઈને દેશના સાંભળવાનું સૌભાગ્ય તમને નહીં મળ્યું? કોઈ ગણધર ભગવંતની દેશના તમે નહીં સાંભળી હોય? બધું જ થયું હશે.
પણ એ મેળવીને પણ એને સફળ ન કરી શકાય. પ્રભુ વીરના સમવસ્ત્રણમાં આવનારા જીવોની સંખ્યા કેટલી? કરોડોમાં. પણ એમના પાસે શ્રમણો કેટલા? માત્ર 14,000. શ્રાવકો કેટલા? થોડા થોડા. કેમ? કેમ કે મળ્યું ખરું, ફળ્યું નહીં. તો મળવું એ યોગ છે, પણ મળ્યા પછી એ સફળ થવું એ યોગાવંચકતા છે. અવંચકતા એટલે સફળ થવું. તો મળેલા સંયોગને સફળ કરવો એ યોગાવંચકતા છે. ગોત્રયોગી જીવોને આ યોગાવંચકતા નથી હોતી. એ જીવોને બધું જ મળવા છતાં એ એનો લાભ ઉઠાવવામાંથી રહી જાય છે. પણ એના પછીનું જે સ્ટેપ છે, બીજા જીવો કુલયોગી, એ લોકોનો જન્મ પૂર્વભવના પુણ્ય એવા પરિવારમાં ચોક્કસ થયો છે કે જે પરિવારમાં એમને સહજ રીતે ધર્મની અનુકૂળતા છે. અમારા ગુરુ ભગવંત કહેતા હતા કે મેં દીક્ષા લીધી, મારું સૌથી મોટું સૌભાગ્ય કયું હતું? તો કે હું એ પરિવારમાં દીક્ષિત થયો હતો કે જે પરિવારમાં મારા સિવાયના 6 ઠાણા એ આખો દિવસ ચોપડી લઈને જ બેસતા હતા. આખો દિવસ એ હોય ને એમની સામે પુસ્તક હોય. પરિણામ એ આવ્યું કે મને ભણવું નહોતું ગમતું, તો 6 જણા કરતા એટલે 7માં હું શું કરવાનું? તો હું એ જ કરવાનું. તો તમારી આસપાસનું વાતાવરણ એવું નિર્મિત થાય કે તમને સહજ રીતે જ એવી પ્રેરણા મળે. આ પુણ્ય, પણ એ પુણ્યનો લાભ ઉઠાવવો એ કુલયોગિતા છે. કુલયોગી જીવો પોતાને જે મળ્યું છે સંયોગ, એનો લાભ ઉઠાવી શકે છે. માટે એ લોકોની યોગાવંચકતા હોય છે. ગોત્ર યોગીને યોગ વંચકતા હોય છે. અવંચકતા નહીં, વંચકતા. આ લોકોની યોગાવંચકતા છે. હવે જીવ જ્યારે એનો લાભ ઉઠાવવાની શરૂઆત કરે તો લાભ ઉઠાવતા ઉઠાવતા એની પ્રગતિ થાય. અને એ જે પ્રગતિ થાય એટલે જીવ પ્રવૃત્ત ચક્ર બને. પ્રવૃત્ત ચક્ર એટલે જેના સાધના ચક્રની શરૂઆત થઈ ગઈ છે. આપણે ત્યાં 2 શબ્દો છે. એક છે લોકચક્ર અને એક છે ધર્મચક્ર. તમે પ્રભુનું પરિકર જુઓ, તેમાં ધર્મચક્ર તમને દેખાશે. તો ધર્મચક્ર આપણે નમુથુનમમાં બોલીએ છીએ ધમ્મવર ચાવરંત ચક્રવર્તી. આ ધર્મચક્ર એટલે શું? કે જે ધર્મથી ચક્રવર્તી છે. લોકચક્રને છેદી નાખે એવું શસ્ત્ર, એનું નામ ધર્મચક્ર. લોકચક્ર, ત્યાં ચક્રનો અર્થ થાય છે કુંડાળું. તમે આ સંસારમાં જુઓ, તમે કુંડાળામાં જ જીવો છો. પહેલા ઈચ્છા, ઈચ્છાથી ઝંખના, ઝંખનાથી વાસના, વાસનાથી વસ્તુની પ્રાપ્તિ, પ્રાપ્તિ પછી ઉપભોગ, ઉપભોગ કરીને કર્મબંધ, કર્મબંધથી પાછી વાસના, ઈચ્છા, ચાલ્યા કરશે. આનું આ ચક્ર. તમે એમાંથી બહાર નહીં નીકળો. અનંતકાળથી આ ચક્રમાં ફર્યા. આ લોકચક્ર છે. આ લોકચક્રને જે છેદી નાખે, ભેદી નાખે, એનું નામ ધર્મચક્ર. તો પ્રવૃત્ત ચક્ર એટલે જેમના હાથમાં આવું ધર્મચક્ર આવી ગયું છે અને જેમને લોકચક્ર એનો છેદ ઉડાડવાનું શરૂ કરી દીધું છે, આવા જીવો. અને ચોથા છે નિષ્પન્ન યોગી. જેમને યોગ માર્ગથી જે સિદ્ધ કરવાનું હતું એ પામી લીધું, એને કહેવામાં આવશે નિષ્પન્ન યોગી. નિષ્પન્ન યોગી જીવો, એમને ઉપદેશ આપવાનો હોતો નથી. આવા ગ્રંથો એવા જીવો માટે ઉપયોગી નથી બનતા, કેમ કે આ ગ્રંથ જે ભૂમિકાએ પહોંચાડે એ ભૂમિકાએ તે લોકો ઓલરેડી પહોંચી ચૂક્યા છે. તો એમને આવા ગ્રંથોથી કોઈ ઉપકાર નથી થતો. પરમ પાવન આચારાંગ સૂત્ર, એમાં પ્રભુએ ફરમાવ્યું કે મારી દેશના અમુક જીવો માટે સફળ નથી. એ જે લિસ્ટ આપ્યું એમને લખ્યું કે ફરમાવ્યું કે ઉદ્દેશો પાસગ્રસ્ત નથી. પશ્યક, જેની અંતઃસ્ફુરના એટલી જાગૃત થઈ ગઈ છે કે દરેક સમયે શું કરવું જોઈએ એનો એમને વિચાર કરવાની પણ જરૂર નથી પડતી. સહજ રીતે જ એ કાર્ય થયા કરે છે. ઉદાહરણ આપ્યું છે ચંદન ગંધન ન્યાય. ભાગ્યશાળી કોઈ વસ્તુને સુગંધિત બનાવવી હોય તો તમે એમાં ચંદનનું તેલ ઉમેરશો. બરાબર છે? ચંદનનું તેલ ઉમેરો એટલે વસ્તુ સુગંધિત થાય. ચંદનના લાકડામાં કયું તેલ ઉમેરશો?
ચંદનનો લાકડું, એમાં તમે કયું તેલ ઉમેરો? નહીં. એટલે કલ્પસૂત્રમાં ઉદાહરણ લખ્યા છે ને કે આંબો હોય એના પાંદડા લઈને તમે ક્યાંક તોરણ બાંધો, પણ આંબાને શણગારવા શેનું તોરણ બાંધશો? કોઈક વસ્તુ એને મીઠી બનાવવી હોય તો તમે અંદર સાકર ને ગોળ ઉમેરો, અમૃતમાં શું ઉમેરવા જશો? કોઈને કઈ સાધના કરવી હોય જ્ઞાનની તો સરસ્વતી માતાની આરાધના કરે. સ્વયં સરસ્વતીને શેની આરાધના કરવાની? કોઈક વસ્તુ એને તમારે સફેદ બનાવવી હોય તો તમે ત્યાં એની પર ચૂનો ચોપડો. ચંદ્રને કયો ચૂનો ચોપડવાનો? એ તો પોતે જ સફેદ છે. તો જે વસ્તુ સહજ હોય છે ત્યાં પ્રયત્નની જરૂર નથી હોતી. એ જ રીતે ઉદ્દેશોપાસકસ્ય નથી. જેને સ્વયં પૂર્વમાં કરેલા શાસ્ત્ર અભ્યાસના પરિણામે અને વખતો વખત વારંવાર કરેલી આરાધનાના પરિણામે એમને પોતાને એવા સંસ્કારો આત્મસાત થઈ ગયા છે કે જે સંસ્કારોના લીધે સહજ રીતે જ એમને આરાધના પ્રવર્ત્યા કરે છે. એક કુલાલ ચક્ર ન્યાય કહેવાય છે. કુંભાર છે ઘડો બનાવે, એ ઘડો બનાવવા માટે માટીનું જે પિંડ હોય એ પિંડને ચાકડા પર મૂકે. તમે લોકો કદાચ ચાકડો જોયો પણ નહીં હોય, પણ એ ચાકડા પર મૂકે અને પેલો જે પિંડ છે એને ગોળ ગોળ ફેરવે અને ઘાટ આપતા જાય. કુંભાર શરૂઆતમાં પેલો ચાકડો ફેરવે, પણ ફેરવીને પછી છોડી દે. ચાકડો એની જાતે ફર્યા કરે. એની જેમ જ લાંબા સમય સુધી શાસ્ત્ર વચનોના આધારે સ્વાધ્યાય કર્યો છે અને એ પ્રમાણે આચરણ કર્યું છે. પરિણામ એ આવે છે કે શાસ્ત્ર વિહિત પ્રવૃત્તિ એ હવે બંધ પડી જાય છે. કેમ કે શાસ્ત્રના વિધાનની હવે જરૂર જ નથી રહી. અત્યંત સહજ રીતે જ એ પ્રવૃત્તિ થયા કરે છે. અને એવા સમયે શાસ્ત્ર એવા જીવો માટે નકામું પુરવાર થાય છે. કેમ કે શાસ્ત્ર જ્યાં પહોંચાડી શકે એ ભૂમિકાથી જીવો ઉપર ઉઠી ગયા છે. તો આવા જીવો કહેવાય છે નિષ્પન્ન યોગી. એમને સહજ રીતે જ એવો આત્મબોધ હોય છે. કોઈ પણ પરિસ્થિતિમાં સહજ રીતે જ માર્ગદર્શન હોય છે. કોઈ પણ પરિસ્થિતિના એ લોકો વિવેકપૂર્ણ નિષ્કર્ષ લાવી શકે છે. ઉત્સર્ગ અપવાદ, દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવ લાભ હાનિ આ બધું સહજ રીતે જ જે તપાસી લે છે એવા જીવો માટે આવા શાસ્ત્રોનો ઉપદેશ નથી હોતો. તો ગોત્ર યોગીને પણ ઉપદેશ નથી, કેમ કે એમનો અંતરાત્મા એટલો મલિન છે કે આવા ઉપદેશથી એમને કોઈ જ ફાયદો નથી થવાનો. અને નિષ્પન્ન યોગીને પણ ઉપદેશ નથી હોતો, કેમ કે એ ફાયદાથી ઉપર ઉઠી ચૂક્યા છે. તો યોગ દૃષ્ટિ સમુચ્ચય જેવા ગ્રંથો માત્ર 2 જ પ્રકારના જીવો માટે ઉપયોગી છે, જે કુલયોગી છે અને જે પ્રવૃત્ત ચક્ર છે. આપણે આપણી જાતને બેમાંથી કઈ કક્ષાએ જોઈએ છે એ મહત્વનું છે. જો ગોત્ર યોગી હો તો વાંચનાનો કોઈ જ અર્થ નથી, અને જો નિષ્પન્ન યોગી હો તો તમારે અહીંયા સ્વયં આવીને વાંચના આપવાનું શરૂ કરવું જોઈએ. પણ જો વચ્ચે હો તો આવા ગ્રંથો એ તમારા માટે ઉપયોગી બને. આપણે કુલયોગીથી શરૂઆત કરીએ. એના લક્ષણો કેવા હોય છે? એટલું ચોક્કસ છે કે જે જીવો ગોત્રયોગી છે એને યોગ માર્ગનો ઉપદેશ નથી આપી શકાતો, પણ એમને ધર્મનો પ્રાથમિક ઉપદેશ ચોક્કસ આપી શકાય છે. એવા જીવો ઉપદેશને તદ્દન ગેરલાયક છે એવું નથી. એવા જીવોને તો એમની ભૂમિકાએ પહોંચીને નાનામાં નાની વસ્તુ પણ શીખવાડવાનો પ્રયત્ન કરવો જોઈએ. આપણે જાણીએ છીએ ઓલા એક ગીતાર્થ બહુશ્રુત ભગવંત, એમને પેલા છોકરાને, કમલ નામનો છોકરો, એને કેવી બાધા આપી હતી? રમત રમતમાં બાધા લીધી કમલે. મારા સાહેબે કીધું કે કોઈક નિયમ લેવો જોઈએ ભાઈ તારે. અને કમલે શેનો નિયમ લીધો? કે મારી બાજુમાં જે કુંભાર રહે છે એ કુંભારના માથે એક પણ વાળ વગરની ચકચકતી ટાલ છે. રોજે આ ટાલ જોઈને પછી જ મારે આહાર પાણી લેવા એવો મને નિયમ આપો. અને એ ગીતાર્થ ભગવંતે આવા નિયમમાં પણ કાંઈક ભલું જોયું એ જીવનું, અને નિયમ આપ્યો કે રોજે આપણે કદાચ ભગવાનનું મોઢું જોવાનો નિયમ લઈશું, એને કોઈકની ટાલ જોવાનો નિયમ લીધો કે એ કરી અને પછી જ મારે આહાર પાણી ગ્રહણ કરવા. અને એવા નિયમથી પણ એ જીવનું કલ્યાણ થયું.
હવે એ જીવનો જન્મ તો અત્યંત શ્રદ્ધાવંત એવા કુટુંબમાં થયો હતો, એટલે ગોત્ર યોગિતા છે, પણ લાભ નથી ઉઠાવવો. તો ગોત્ર યોગીને કોઈ પણ રીતે ધર્મ કરાવવાની મહાપુરુષોની મહેનત રહેશે, કેમ કે એનું લોહી ચોખ્ખું છે. અંતરાત્મા મલિન હોય, પણ લોહીમાં જે સંસ્કારો આવ્યા છે કુળ પરંપરાથી, એ શુદ્ધ સંસ્કારો છે. પરિણામે એવા જીવને નાનકડો પણ નિયમ કરાવીને કોઈક રીતે ધર્મ માર્ગમાં આગળ વધારી શકાય છે. તો પ્રયત્ન એવો રહેશે. જ્યારે કુલયોગી કેવા હોય છે, એક તો એમના સહજ પુણ્યથી એમનો જન્મ ઉત્તમ કુળમાં થયો હોય છે. બીજી તરફ એમના લક્ષણોમાં મુખ્ય લક્ષણ છે એમને કોઈ પણ પ્રકારે આગ્રહ નથી હોતો. વર્ષોના અનુભવથી કહું છું, ધર્મ માર્ગમાં જેવું થોડોક પણ આગળ વધે ને, એને આગ્રહ આપતો જાય છે. વિધિનો આગ્રહ, ક્રિયાનો આગ્રહ, આમ જ થાય, આમ જ ન કરાય. અને આવો આગ્રહ આવે એની પાછળ પોતાની માન્યતામાં ફિટ ન થાય એવા જીવો માટેનો હીન ભાવ આવતો જાય છે, એવા જીવો માટેનો તુચ્છ ભાવ આવે. ગઈકાલ સુધી પોતે ધર્મ નહોતો કરતો ને, ત્યાં સુધી બધા માટે બહુમાન ભાવ હતો, અનુમોદના. આજે પોતે થોડોક ધર્મ કરતો થયો ને, એમાં એને કંઈક જાણી લીધું, કંઈક સાંભળી લીધું, કંઈક કરી લીધું, એટલે પછી સતત એક જ વાત આવી. ના, એક જીવ મળ્યો તો, એને કોઈક મારા સાહેબ એવું શીખવાડ્યું હતું, જે પણ એ મારા સાહેબ પોતે માનતા હશે એ પ્રમાણે શીખવાડ્યું હતું કે પ્રભુની પૂજા 9 અંગે કરવાની, પણ એમ પ્રભુને તિલક 13 થાય, બરાબર? કેમ કે 2 અંગ છે, એક અંગમાં 2 તિલક થાય, તો 4 અંગ એવા છે કે 2 તિલક વાળા, એટલે કે 13 તિલક થાય. પણ કે પૂજા 9 અંગે છે, એટલે તું પૂજા કરે ત્યારે કેસરની વાટકીમાં આંગળી તો 9 જ વાર બોળવાની. એને બોળીને પહેલી 4 વખત ત્યારે 2 તિલક કરવાના, પછીની 5 વખત એક તિલક કરવાનો. હવે એ ભાઈજાન આવું શીખીને આવ્યો એનો તો કોઈ પ્રોબ્લેમ નથી, બરાબર? પણ હવે પૂજા કરે ને પહેલા નજર બાજુમાં આવે કે ઓલો કઈ રીતે કરે, આ કઈ રીતે કરે, અને સતત 9, 13 એના આંકડામાં એવો અટવાઈ જશે એ જીવ કે અત્યાર સુધી પ્રભુનો સ્પર્શ પામ્યાની જે સંવેદના હતી, જે અનુભૂતિ હતી કે આવો 3 લોકના માલિકનો મને સ્પર્શ મળ્યો, એ અનુભૂતિ વિલાઈ ગઈ, એ સંવેદના જતી રહી, અને હવે માત્ર જડ નિયમો બચી ગયા. એટલે હું કાયમ કહું, વિધિ શીખજો, પણ વિધિની જડતામાં અટવાઈ ન પડે. તમારી સંવેદનાને ઉડાડી નાખે, તમારી અનુભૂતિને નષ્ટ કરી નાખે. તમને એ જે અહેસાસ થવો જોઈએ એ અહેસાસ તમારી પાસેથી લૂંટી લે, એવા નિયમોમાં ફસાઈ ન જતા. અને નિયમો શીખી પણ લો તો નિયમો પોતાના માટે શીખજો, બીજાનું ઓબ્ઝર્વેશન કરવા માટે નહીં કે કોણ શું કરે છે. પણ એક વસ્તુ થતી જાય છે કે સહજ રીતે જીવને મને સત્ય જડ્યું એનાથી સંતોષ નથી હોતો, એને પોતાનું સત્ય દુનિયાનું સત્ય બનાવવું હોય છે. અને પરિણામ એ આવે છે કે દરેક વાતનો એને આગ્રહ થઈ જાય છે. આ તો આમ જ કરાય, આ તો આમ ન જ થાય, આણાએ ધમ્મો, એ વાક્ય તો ક્યાંય જતું રહે. કોઈ પણ બાબતને સહજ રીતે સ્વીકારી લેવી એવી ભૂમિકા જેની ન બચે, અને દરેક જગ્યાએ એ આગ્રહી થઈને ઊભું રહે. આ શાસન એટલું કે છે કે સત્યનું ગ્રહણ હોય, સત્યનો પણ આગ્રહ ન હોય. સત્ય મળે છે તેને સ્વીકારો, સત્યનું ગ્રહણ કરો, સત્યની શોધ કરો, સત્યનો આગ્રહ ન રાખો. તો કુલયોગી જીવ એને કોઈ પણ બાબતમાં આગ્રહ નથી હોતો. પક્ષપાત હોઈ શકે છે સત્યનો, આગ્રહ નહીં. પક્ષપાતનો મતલબ થાય છે કે હું સત્યની જ આરાધના કરીશ, આ પક્ષપાત છે. પણ આગ્રહનો મતલબ થાય છે હું બધાને સત્ય જ શીખવાડીશ, અને બધાએ એ જ કરવું પડશે આગ્રહથી. ઉચ્ચ નીચનો ભાવ એ આગ્રહ છે. જ્યારે સ્વ જે કરે છે એમાં નિષ્ઠા એ ગ્રહણ છે. આપણે સત્યનું ગ્રહણ કરવાનું છે, સત્યનો પક્ષપાત રાખવાનો છે. જિંદગીમાં પોતે તો સત્યના માર્ગથી ચલિત નથી જ થવાનું, પણ એની સામે સત્યનો પણ આગ્રહ નથી રાખવાનો. કેમ કે સત્યનો આગ્રહ પણ જો તમને જડતા અને રૂઢિચુસ્તતા તરફ લઈ જશે તો અગેન તમે ખોટા માર્ગે છો. તો કુલયોગીમાં દ્વેષ નથી હોતો. દ્વેષ એટલે નથી હોતો કેમ કે આગ્રહ નથી હોતો.
આગ્રહ એક એવી બાબત છે કે તમને જતે દિવસે દ્વેષ લાવી જ આપશે. દ્વેષનો મતલબ ગુસ્સો એકલો નથી થતો, ખાસ યાદ રાખજો. દ્વેષનો મૂળભૂત મતલબ છે કોઈ જીવને નીચો ગણવો, કોઈ જીવને તુચ્છ ગણવો, કોઈના માટે હીનભાવ રાખવો, એ પણ દ્વેષનો જ એક પ્રકાર છે. અને આગ્રહ પોતાની માન્યતામાં ફિટ ન થતા જીવો માટેનો હીનભાવ લાવી આપે છે. તો કુલયોગીને દ્વેષ નથી હોતો. બીજી વાત, આ જીવો જે ધર્મ કરે છે એના પ્રભાવને લીધે જ એમને ગુરુ ભગવંતો, દેવાધિદેવ આ માટે અત્યંત પ્રીતિ હોય છે. આ લોકોની પ્રીતિ એટલી મોટી કે એવા જીવોને રૂવે રૂવે એક પ્રકારનો અનુરાગ હોય છે. જલ્દીથી તૂટી જાય એવો નહીં, અનુરાગ. આવો અનુરાગ જ એમને સમ્યક્ત્વ સુધી લઈ જાય છે. તમે વિચાર કરજો, સૈનિક મહારાજાનો એને ગુરુ ભગવંતો આ માર્ગ કેટલો પ્રિય હશે. એ પોતે લશ્કર સાથે, સૈન્ય સાથે પસાર થઈ રહ્યા છે અને એક જગ્યાએ આ વેશમાં ઓઘો કેડે બાંધેલો છે, મુપત્તી નાખી દીધી છે અને એ સાધુ કછોટો વાળીને આ વેશમાં તળાવના કિનારે માછલા પકડે છે. માછલા નીકળે છે પાણીમાંથી, ઓલી જાળ કાઢી, સૈનિક આવ્યા અને એને જાળ કાઢી. સૈનિકનું આપવું, એનું જાળ કાઢવું બંને સાથે થયું અને જાળની અંદર માછલા તરફડિયા મારે અને ઓલો સાધુ, વેશ છે એટલે આ શબ્દ વાપરું છું, એ પેલા માછલા એના તરફડાટની એને કોઈ જ અસર નહીં. પોતાની સાથે જે ટોપલી હતી એ ટોપલીમાં પેલા માછલા ભરતો જાય. સૈનિકે નજર કરી તો અડધા ઉપરની આટલી મોટી ટોપલી ભરેલી છે. ઓલો બોલતો જાય છે, આજે તો આખી ટોપલી ભરીને જ જવું છે. ભાગ્યશાળી. આવું દ્રશ્ય આપણી નજરે પડે, આપણી નજરે શું થાય વિચાર કરજો. આવા આટલા ભયંકર નબળા આલંબન નજરમાં આવી જાય, શું કરે? એ જ સૈનિકને બીજી વાર ક્યારેક એવું બન્યું છે, બજારમાંથી પસાર થાય છે અને એ બજારમાં એક શ્રમણી ભગવાન પોતે દુકાને દુકાને ફંડ ફાળો ઉઘરાવતા ફરી રહ્યા છે. હાથમાં થેલી પકડી છે, એ તમારા જે સ્યુત આવે ને તે, અને એમાં દરેક પાસેથી કંઈક મુકાવડાવે છે, પૈસો. શેના માટે? સાધ્વીજીએ એને સૈનિક પૂછવા જાય છે. અત્યાર સુધી સાધ્વીજી ઊંધા હતા. અત્યારે સૈનિકે પ્રશ્ન પૂછ્યો કે સાધ્વીજી આ શું? અને સાધ્વીજી મોઢું ફેરવે છે. સૈનિકને ખબર પડે છે કે સાધ્વીજીની આંખમાં તો મેં સાંજેલી છે, ચહેરો અત્યંત વિલાસી છે અને એમના પેટમાં તો બાળક છે, ઉર્મિની છે સાધ્વીજી. હવે સાધ્વીજીને પોતે નજરે જુએ છે. મને વિચાર કરીને કહેજો કે જીવનમાં આવું દૃશ્ય નજરે પડે, પહેલી ક્ષણે કયો વિચાર આવશે? પહેલી ક્ષણ. પછી તમે ડાપણના જે બી વિચાર કરો, પહેલી ક્ષણે કયો વિચાર આવશે? ગયો સાધુ માર્ગ ગયો. અને આ શ્રેણિક, એની તમે બળવત્તા જોજો, એનો ધર્મ પ્રેમ જોજો. એને પેલા સાધુને પૂછ્યું કે શેના માટે ભાઈ? સૈનિક હતા, રાજા હતા, બે તમાચા ઠોકી દે તો કોણ એને કહેવા આવવાનું હતું? કઈ જ નહીં. અત્યંત વિનયપૂર્વક પૂછ્યું કે ભગવંત શેના માટે આટલી હિંસા? પ્રભુનો માર્ગ પામ્યા છો, કેમ? તો કે મારે રત્નકંબલ જોઈએ છે, મને કોઈ રત્નકંબલ નથી આપતું. 1.25 લાખ સોના મોરનું એ વસ્ત્ર થાય રત્નકંબલ. મારે રત્નકંબલ જોઈએ અને મને કોઈ લાવી નથી દેતું, એટલે હું પૈસા ભેગા કરું છું, 1.25 લાખ ભેગા કરવાના છે. સીધું જ, સાહેબ પધારો મારે ત્યાં, હું આપને રત્નકંબલ ગૌરાવું, પણ આ જીવોને છોડી દો. સેવકને ઈશારો કરે કે જેટલા પણ માછલા છે, ઘણા જીવતા છે, ઘણા મરી ચૂક્યા છે, પણ જે પણ છે પાણીમાં પાછા બેવડાવી દો. જાળ સેવકને કીધું કે ટુકડે ટુકડા કરીને ક્યાંક પડઠવી દો. જાળ પડઠવાવી દીધી. પેલું જે ટોપલો હતો એ ટોપલો ફેંકાવી દીધો, માછલા બેવડાવી દીધા.
શ્રમણને પોતાને ત્યાં લઈ આવ્યા અને રત્ન કંબલ ઓઢાવ્યું. ભાગ્યશાળી. નિત્ર્યા ધર્મના પ્રેમ વગર આ વસ્તુ થવી શક્ય જ નથી. પેલા સાધ્વીજી એને વિનંતી કરી કે સાધ્વીજી મારે ત્યાં આવો, પધારો, આપની બધી જ વ્યવસ્થા સચવાઈ જશે. પોતાનો જે રથ હતો, પોતાની સાથે ચેલના હતા, રથ છે એને ચારે બાજુથી ફટાફટ પડદા કઢાવી દીધા. ચેલના સાથે પેલા સાધ્વીજીને રથમાં બેસાડ્યા અને શ્રેણીક એ પાછળ પગપાળા ચાલે. કેમ? સાધ્વીજીને સંઘટતો ન થાય. પોતે રથમાં બેસે તેને સંઘટતો ન થાય. અરે જે સાધ્વીજી પેટમાં ગર્ભ લઈને ફરે એના સંઘટતાની ચિંતા કરે શ્રેણીક. આ વિનય, આ વિવેક એને ગમે તે કર્યું. હું શ્રાવક છું, મારે શ્રાવકપણાની મર્યાદા સાચવવાની ને એમનો ધર્મ મારા લીધે તૂટવો ન જોઈએ. એ પાછળ લઈ ગયા. પોતાના મહેલમાં સંપૂર્ણ પડદામાં રાખીને પ્રવેશ કરાવ્યો. ચેલ્લાના પોતાના રૂમમાં એમને રાખ્યા અને ચેલ્લાને કહી દીધું કે આજથી ચેલ્લા તારે તારા બધા કામ જાતે કરવાના. આ રૂમમાં કોઈનો પ્રવેશ નહીં. અને આ સાધ્વીજી એમને સંતાન જન્મે ત્યાં સુધીની બધી જ વ્યવસ્થા તમારે સાચવવાની. હું તમે ને આ ચોથા કોઈને ખબર ન પડવી જોઈએ. બાળક જન્મે એનું શું કરવું વ્યવસ્થા કરીશું. સાધ્વીજીને આપણે એમના ગુરુ પાસે પાછા પહોંચાડીશું. પ્રાયશ્ચિત્ત આલોચના બધું કરાવી એમનું સંયમ જીવન ચોખ્ખું કરાવીશું. ફરીવાર આવું જીવનમાં ન બને એની તકેદારી કરીશું, પણ એમનું સંયમ બચાવી લઈશું. ભાગ્યશાળી. આ જે ધર્મ પ્રેમ છે ને, આ ધર્મ પ્રેમ એ તમારી કુલયોગિતાની નિશાની છે. આવો પ્રેમ જ, આવો અનુરાગ જ તમને દ્વિજ સમ્યક્ત્વ સુધી લઈ જઈ શકે. બીજું કાંઈ છે. દયાલવ, એમની પ્રકૃતિ, એમનો સ્વભાવ જ એવો હોય કે રાચી માચીને ક્લિષ્ટ પાપ કરવાનું મન જ ન થાય. પાપ કરવા જાય અને અંતરાત્મા ડંખે. આ જે ડંખવું છે ને એ બહુ મહત્વનું છે, બહુ જ મહત્વનું. સુરતમાં એક આચાર્ય ભગવંતને વંદન કરવા જવાનું થયું હતું. એ આચાર્ય ભગવંતે એક બહુ સરસ વાત કરી. પર સમુદાયના હતા પણ બહુ સરસ વાત કરી. મને કહે કે હું નાનો હતો, મારા ઘરેથી મારી સ્કૂલ એક જ ગલી જેટલી દૂર. કુલ મળીને ચાલતા 3 થી 4 મિનિટ થાય. ગલીથી સહેજ દૂર મારું ઘર. 100 ડગલા ચાલો એટલે ગલી આવે, અને ગલી પૂરી કરો અને બીજું 100 ડગલા ચાલો એટલે સ્કૂલ આવી જાય. પણ કે અમારા પિતાજીએ ક્યારે પણ અમને ગલીમાંથી સ્કૂલે જવા ન દીધું. રોજે અમારે 1.5 કિલોમીટરનું ચક્કર લગાડીને જવાનું, 1.5 કિલોમીટરનું ચક્કર લગાડીને આવવાનું. જઈએ ત્યારે એક જ શિખામણ, પેલી ગલીમાંથી ન જશો. પાછા આવી એટલે પહેલો પ્રશ્ન, પેલી ગલીમાંથી નથી આવ્યા ને? આટલો પ્રશ્ન. કારણ શું? કારણ એક જ, એ ગલીમાં વચ્ચોવચ એક માંસ વેચનારી દુકાન હતી. પિતાજીની એક જ ચિંતા, એ દુકાન નજીકથી હું રોજે પસાર થઈશ, શરૂમાં મને ચિત્રી ચડશે, શરૂમાં થૂંકવાનું મન થશે, શરૂમાં મને ગંધ આવશે, મોઢે રૂમાલ રાખીશ, શરૂમાં એ તરફ નજર કરવાનું પણ મન નહીં થાય. પણ ધીમે ધીમે આ જે જુગુપ્સા છે, જે ડંખ છે, એ નીકળી જશે અને એક સમય એવો આવશે કે એ અત્યંત વરવું દૃશ્ય એ પણ મને કોઈ પીડા નહીં આપે. સંવેદના ખલાસ થઈ જશે, પીડા નહીં આપે. પિતાજીએ કીધું કે તારી સંવેદના ખલાસ ન થાય માટે તને કહું છું કે ગલીમાંથી પસાર ન થતો. રોજે રોજ એ જોઈ અને તું તારી સંવેદના ગુમાવી દઈશ. સાચે સાચ વંદન હજો એવા પિતાજી. તો એક સ્વભાવથી જ એનો પરિણામ એવો હોય કે ક્લિષ્ટતા ન હોય, અને એને લીધે શું થાય કે દયાળુ પણ એ સહજપણે આવતું જાય. એને કોઈ પણ વાતમાં પોતાના કરતા બીજાની ચિંતા વધારે. અને ચોથું, એને અત્યંત વિનીત જીવ. કેમ કે જેનામાં વિનય નથી એ જીવ અહંકારી હોવાનો, એનામાં અહંભાવ હોવાનો.
અને અહંભાવ હોવાના લીધે એ જીવ ક્યાંય પણ કુશલને જોઈ નહીં શકે. તમને ખબર છે, આપણે જ્યારે ઉપધાન કરવા આવીએ ને, એમાં જે મોટા મોટા દૂષણો લાગી શકે છે, એમાં એક દૂષણ પ્રત્યે આજે મેં ધ્યાન દોર્યું. મનુષ્યનો સહજ સ્વભાવ છે કે પોતાની આરાધના સાથે બીજાની આરાધનાની પણ નોંધ લેવી, એનો સ્વભાવ છે. અને એ નોંધ સાથે બીજું આવે ઉચ્ચ નીચનો ભાવ. કોઈ એવા બળભાગી જીવો હોય છે, ઔષધના ઉપવાસ અવઢથી કરતા હોય છે, છેક 3:30-4 વાગે પચખાણ પાડે, કરે એને વંદન, પણ એને પચખાણ આપતા પહેલા હું એક વસ્તુ ચોખવટ કરું કે જે જીવે આજે પોરસીથી ઉપવાસ પાડ્યો છે, એ જીવ કરતા હું સારો છું એવો વિચાર નહીં આવવો જોઈએ. આ શરત છે. એ જીવ કરતા મેં કશુંક વધારે કર્યું, એ જીવ કરતા મેં કશુંક સારું કર્યું, એને મારા જેટલું સારું નથી કર્યું, આવી જો સરખામણી મગજમાં આવી, એક ક્ષણે ધર્મ ધોવાઈ ગયો. સરખામણી એ ધર્મનો સૌથી મોટો શત્રુ છે, કેમ કે સરખામણી તમારી અનુમોદના, તમારી સંવેદના એને ખલાસ કરી નાખે છે. સરખામણી જે અહંભાવ લાવી આપે છે, એ અહંભાવ બહુ ઘાતક તત્વ છે. પરમ પાવન આચાર્ય સૂત્રમાં જ લખ્યું છે, 2 મહામુનિ સાધના કરવા સાથે ઊભા છે. એક મહામુનિને આજે 120મો ઉપવાસ છે, અને બીજા મહામુનિએ છેલ્લા 120 દિવસમાં એક પણ ઉપવાસ નથી કર્યો, અને બંને જણ સાથે ઊભા છે કૌશક લઈને. જો 120માં ઉપવાસ વાળા મુનિને મનમાં એવું આવ્યું કે બાજુવાળો છે એની સાધના મારા કરતા ઓછી અને મારી સાધના એના કરતા વધારે, તો સમજવું સાધના ગઈ, તમારી ભાષામાં કહું તો તેલ લેવા, પતી ગયું. કારણ કે જે સાધનાથી વિનિતતા વિકસાવવાની હતી, જે સાધનાથી દેવગુરુ ધર્મ પ્રત્યેની શરણાગતિ કેળવવાની હતી, જે સાધનાથી આત્મનિષ્ઠા લાવવાની હતી, એ સાધના પરનિષ્ઠ બની, કેમ કે પર સાથે સરખામણી આવી. એ સાધના સ્વ સ્વરૂપમાં સ્થિર ન થઈ, એ સ્વભાવમાં સ્થિર ન થઈ, એ વિભાવમાં ગઈ. સરખામણી છે, એ વિભાવ છે. ઉપવાસ કરવાનું મન ન થવું એ કર્મનો ઉદય છે. ઉપવાસ કરવાની શક્તિ ન હોવી એ પણ કર્મનો ઉદય છે. અને ઉપવાસ કરવાની અનુકૂળતા ન મળવી એ પણ કર્મનો ઉદય છે. મન ન થવું, શક્તિ ન હોવી, અનુકૂળતા ન મળવી, ત્રણેયમાંથી કોઈ પણ સંજોગ કર્મના ઉદય છે. અને એ મહામુનિએ જે સરખામણી કરી એ કર્મના ઉદય સાથે સરખામણી કરી. આ વિભાવોની સરખામણી થઈ. એમનું સ્વસ્વરૂપ ગયું, સ્વભાવ ગયો. એ મહામુનિ એને 120 ઉપવાસ પોતાની તાકાતથી કર્યા હતા નહીં, આ સૃષ્ટિ પાસેથી મળેલી તાકાતથી કર્યા હતા. અને અહંભાવ સ્વ માટે આવ્યો, ધોવાઈ ગઈ સાધના. તો સૌથી વધારે જરૂર છે કુલયોગી બનવા માટે કોઈ પણ વાતનો અહંભાવ નહીં. જે પણ કરો છો સ્વનિષ્ઠ બનીને કરો. શક્તિનું ટીપે ટીપું નીચોવી નાખો. જુંજૈય જહા થામમ, આ વચન ભૂલવાનું નથી. ઉપધાનમાં કહો કે ઉપધાનથી ઘરે જાઓ પછી પણ જહા થામમ. પ્રભુ ક્યારે એવું નથી કહેતા કે તારી શક્તિથી વધારે કશું કર, એવું ક્યારેય નથી કહેતા. પ્રભુ ક્યારે એવું નથી કહેતા કે ઊંચા ઊંચા કૂદકા લગાડ. પ્રભુ ક્યારે એવું નથી કહેતા કે તારી શક્તિને ખેંચીને મોટી કર. પ્રભુ એટલું જ કહે છે કે તારી શક્તિથી ઓછું કશું ન કરતો. તારી શક્તિ જો પોરસીની છે તો તું 60 પોરસી નહીં કરે કબૂલ છે, પણ પોરસીની શક્તિ છે ને નવકાશીમાં બેસી જાય એ ખોટું છે. તો જુંજૈય જહા થામમ, તમારી શક્તિ એનું ટીપે ટીપું આરાધનામાં નીચોવી નાખો. તમારી શક્તિ એનો છેલ્લામાં છેલ્લો અણુ એ સાધના માટે વાપરી નાખો, પણ શક્તિની સરખામણી ન કરો. પ્રેરણા લઈ શકાય છે કોઈની પણ પાસેથી, પ્રેરણા ચોક્કસ લો, સરખામણી ન કરો. તો આવા જે કુલયોગી જીવ છે એમને પોતાને સમ્યક બોધ હોય છે, અને એની સાથે એ સમ્યક બોધ ધીમે ધીમે આચરણમાં ઉતરતો જવાને લીધે
સહજ રીતે ચારિત્ર્યની પ્રાપ્તિ પણ થતી જાય છે. કુલ યોગી તરીકે કયા જીવો હોઈ શકે છે? તો 3 પ્રકારના જીવો. પહેલા તો અપુનર્બંધક, અનંત પૂતગલ પરાવર્ત જે પસાર કર્યા એમાં છેલ્લું આવર્ત એટલે કે ચર્માવર્ત, એમાં એ જીવનો પ્રવેશ થઈ ગયો છે. હવે એમનો સંસાર એક પૂતગલ પરાવર્તથી વધારે નથી. એવા જીવોમાં શુક્લ પાક્ષિકતા આવી ગઈ છે. શુક્લ પાક્ષિકતા અને કૃષ્ણ પાક્ષિકતા. શુક્લ પાક્ષિકતાનો મતલબ થાય છે કે દરેક વખતે હૃદયનો ઝુકાવ એ સત તરફનો રહે, અને કૃષ્ણ પાક્ષિકતાનો મતલબ થાય છે કે દરેક વખતે હૃદયનો ઝુકાવ એ અસત તરફનો રહે. કરે શું એ અલગ મુદ્દો છે, હું ઝુકાવની વાત કરું છું કે તમારો ઝુકાવ કયા તરફ રહે છે એ બહુ મહત્વનું છે. તમે ચાલીને જતા હો ઔષધમાં, સામાયિકમાં 2 રસ્તા છે. એક રસ્તો ડામરનો ભયંકર તપી ગયો છે, પગ મુકાય એવો નથી, ખૂબ બળેવો છે, અને બીજે રસ્તે અચાનક જ પાણીની એક નીક વહી રહી છે અને તમારે જો જવું હોય તો પેલી નીકમાં એક પગ મૂકવો જ પડે એવો છે. બાકી રસ્તો સરસ છે, કોરો પણ છે, ઠંડો પણ છે, અને બીજા રસ્તા અને એની સમાંતરે જે રસ્તો છે એ ખૂબ તપેલો છે, પગ બળી જાય એવું છે. મન શું કરે છે તમારું? મન શું કહે છે? કયા રસ્તે પગ મૂકવાનું કહે છે? નહીં, તમારે મને જવાબ નથી આપવાનો, તમારે તમારી જાતને પૂછવાનું છે કે તમે શુક્લ પાક્ષિક છો કે કૃષ્ણ પાક્ષિક છો. તમારું મન તમને એમ કહે છે, તમે કરો છો શું એ પણ મારો મુદ્દો નથી, કારણ કે કરવું તો ઘણી બધી વસ્તુ પર નિર્ભર છે. પાછળ કેટલા લોકો જુએ છે એનાથી પણ ઘણા નિર્ણયો બદલાઈ જતા હોય છે આપણા, અને આગળ કોણ જાય છે એના પર બી ઘણા નિર્ણયો હોય છે. હું એની વાત નથી કરતો કે તમે કરો છો શું, તમારા મનનો ઝુકાવ કયા તરફ છે એને ઓળખવાનો પ્રયત્ન કરો. જો મન એવી લાલચ જગાડતું હોય કે એક પગ મૂકી દે ને, પછી આલોચનામાં લખી લેજે કાચા પાણીનો સંઘટ તો થયો, આમે દિવસમાં 2 વાર તો થયો જ છે, 3જી વાર થયો, બીજું શું. અને મન જેવું કહેતું હોય કે ના ભાઈ ના, પગ બળે બિલકુલ બરાબર છે, પણ મારા પગને સાચવવા હું અસંખ્ય જીવોની વિરાધના તો નથી કરું. શુક્લ પાક્ષિકતા છે કે કૃષ્ણ પાક્ષિકતા છે, નક્કી આપણે કરવું. જો એ હોય તો એની સાથે ત્રીજું એક તત્વ ઉમેરાય છે, અપુનર્બંધકતા. અપુનર્બંધકતાનો મતલબ છે કે એ જીવ હવે ક્યારે પણ રાગ અને દ્વેષના તીવ્ર પરિણામ સુધી નથી જવાનો, અને એક એવો તીવ્ર પરિણામ કે જે ઉત્કૃષ્ટ કક્ષાનો કર્મબંધ કરાવે, હવે ત્યાં સુધી એ જીવ પહોંચવાનો જ નથી. યાદ રાખજો, તમે ક્રિયા કઈ કરો છો એ પ્રશ્ન એટલો મહત્વનો નથી કે જેટલો મહત્વનો એ પ્રશ્ન છે કે ક્રિયા કરતી વખતે તમારા ચિત્તમાં પરિણામ કયો હોય છે. આ બહુ મહત્વનો પ્રશ્ન છે. આવા જીવોને ક્યારે પણ રાગ અને દ્વેષની તીવ્ર પરિણતિ નથી આવતી. એ લોકો ક્યારેક ખોટું કરી દે છે પણ પછી બચાવ નથી થતો. આપણે બધા ખોટું કર્યા પછી છે ને ખૂબ બચાવમાં ઉતરીએ છીએ, ખૂબ બચાવમાં. જમાનો એવો થઈ ગયો છે, એક નાનું બાળક પણ આટલી નાનકડી ભૂલ સ્વીકારવા તૈયાર નથી. નહીં, કોઈ પણ રીતે એને બચાવ કરવો છે, અને છેવટે બચાવ ન જડે ને તો એમ કહીને છૂટી જવું છે, તમે મને પૂછનારા કોણ. જતા રહેવું છે, પગ પછાડવા છે, મોઢું ચડાવી દેવું છે, બોલવાનું બંધ કરવું છે, પણ મેં ખોટું કર્યું આટલી કબૂલાત નથી કરવી. આ એ જમાનો આવ્યો છે, અને એ જમાનામાં પોતાનો બચાવ કરવામાંથી બચવું અને પાપનો સ્વીકાર કરવો, પરિણામે રાગ અને દ્વેષની તીવ્ર પરિણતિને તોડી નાખવી, આ અપુનર્બંધકતા છે. અપુનર્બંધક જીવના બહુ બધા લક્ષણો છે, આપણે સમજવાના છે બધા. શરૂઆત આનાથી થાય છે. એક જાડી વાત કરું તો કે એને કોઈ પણ રીતે રાગ અને દ્વેષની તીવ્ર પરિણતિ નથી હોતી, અને પરિણામે એવા જીવો પોતાને જે સામગ્રી મળી છે એનો પૂરેપૂરો લાભ ઉઠાવી શકે છે. બીજા કુલયોગી હોય છે અવિરત સમ્યક દૃષ્ટિ જીવ.
જેને ધર્મ પર શ્રદ્ધા તો ચોક્કસ છે, પણ જીવનમાં એ શ્રદ્ધાને ઉતારવા જેટલું સત્વ નથી, અથવા તો બુદ્ધિ નથી, અથવા તો ભાવના નથી, અથવા તો સમય સંજોગ નથી. કોઈ પણ રીતે પોતાને જે સમજાયું છે એ આચરણમાં મૂકી શકતો નથી. આવા જીવો એ કહેવાશે અવિરત સમ્યક દૃષ્ટિ જીવ, વિરતિ વગરના સમ્યક્વી જીવો. એ પણ કુલયોગી કહેવાય છે. અને સામાન્ય કક્ષાના દેશ વિરતી જીવો કે જેમને થોડીક થોડીક વિરતિ આવી છે, એવા જીવો પણ કુલયોગી તરીકે ઓળખાય છે. આવા જે જીવો છે એમાં પણ અસંખ્ય ભૂમિકા હોય છે. અપુનર્બંધક કરતા અવિરત સમ્યક દૃષ્ટિ જીવો એ વધારે આગળ, એમનામાં આ બધા ગુણો થોડા વધારે જ દેખાય. અને એના કરતા પણ સામાન્ય દેશ વિરત જીવો એ વધારે, એમાં આગ્રહ ઘણો ઓછો હોય, વિનીતતા વધારે હોય, દ્વેષ લગભગ મંદ પડી ગયો હોય. ટૂંકમાં આ બધા ગુણો ધીમે ધીમે વિકસતા જાય. અને વાત કરીએ પ્રવૃત્ત ચક્ર યોગીની, તો એવા જે જીવો હોય છે એ જીવોમાં ઈચ્છાયમ અને પ્રવૃત્તિયમ આ બે યમ હોય છે, પણ સ્થિરયમ અને સિદ્ધિયમ એમને પ્રાપ્ત કરવાના બાકી હોય છે. અહીંયા પંક્તિનો અર્થ થયો. આપણે આનો અર્થ સમજવા માટે 4 યમને સમજવા પડશે. તો 4 યમ છે: ઈચ્છાયમ, પ્રવૃત્તિયમ, સ્થિરયમ અને સિદ્ધિયમ. યમનો અર્થ થાય છે વ્રત નિયમ, સિદ્ધિ યમ, ઈચ્છા, પ્રવૃત્તિ, સ્થિર અને સિદ્ધિ. પહેલા 2 યમ આવા જીવોને મળી ગયા હોય છે, અને છેલ્લા 2 યમ આવા જીવોને બાકી હોય છે. તમે કેટલા નિયમો લીધા, તમે કેટલા વ્રત પચખાંડ લીધા, એનાથી યમની ગણતરી નથી થતી. પણ તમને આ જે નિયમો લીધા છે, કે જે વ્રત પચખાંડ લીધા છે કે નથી લીધા, એ બધા માટેની ભાવના કઈ છે, એના પરથી યમની ગણતરી થતી હોય છે. આજે આપણે ઈચ્છા યમનું સ્વરૂપ જોઈશું. ઈચ્છા યમ વાળા જીવોને શું હોય છે કે પહેલા તો આરાધના, આરાધકો, યોગીઓ આ બધાની વાત સાંભળવામાં બહુ રસ પડતો હોય છે. એક સ્વાભાવિક ઘટના છે કે જે માર્ગની તમને રુચિ હોય એ માર્ગની વાત સાંભળવામાં, વાત કરવામાં તમને ખૂબ રસ પડે. બહુ સ્વાભાવિક છે. જેને વેપાર કરવો હોય એને વેપારમાં શું ચાલે છે એની ઘણે પડી હોય. તો રિયલ એસ્ટેટના બજારમાં જે હોય એને જમીનના ભાવોમાં ક્યાં વધઘટ થઈને શું થયું એમાં રસ પડે. એટલે શેર બજારને સોના સાથે કોઈ નિસ્બત ન હોય જાજી, અને જે શેર બજારમાં હોય એની સાથે નિસ્બત હોય. કોણ કેટલું કમાયો અને કોણે કેવો સોદો પાડ્યો અને કયું શું થયું. તો તમે જુઓ, તમને દેખાશે એક જેને જે વાતમાં રસ છે ને એવા જ લોકો એને આસપાસ પોતાના વર્તુળમાં જળતા જાય. જેને જેમાં રસ હોય એવા સમય સંજોગે જીવો ભેગા થતા જાય. નંબર 2, એને એ લોકો ભેગા થાય ને કોઈ બીજા મુદ્દે પણ, માને કે કોઈ પાર્ટીમાં ભેગા થઈ ગયા, જે પણ થયો, બીજી મિનિટે એ લોકોની વાત પેલા મુદ્દા પર આવી જાય. એ લોકો ક્યાંય ફરવા પણ જાય તો વાતમાં રિયલ એસ્ટેટ આવી જશે. કોઈને એક્ટર ગમે, કોઈને ક્રિકેટર ગમે, જેને જે વસ્તુમાં રસ હોય એ ગમવાનું છે, અને આરાધક ગમે. તમને ખબર, તમે વંદિત તો બોલો, વંદિતતામાં નકરી તમે માફી માંગો છો, બરાબર? બધી જ માફી. પણ તમે એક પ્રાર્થના કરો છો, એવી પ્રાર્થના તો જય વિરાયમાં પણ નથી. એવી અદ્ભુત પ્રાર્થના વંદિતતામાં આવે છે. 24 જીણ વિનિગ્ગય કહાઈ વોલન તુમી દીહ. 24 જીનેશ્વર ભગવંતોના મોઢામાંથી નીકળેલી વાણી, એની કથા કરવામાં મારા દિવસો વ્યતીત થજો. આ પ્રાર્થના તમે બોલો છો, 24 જીને વિનિગ્ગય કહાઈ વોલન તુમી દીહ. આનો અર્થ શું થયો?
માંગણી કેમ આ કરી? તમારે જેના માર્ગે ચાલવું હોય એની જ વાતમાં રસ પડવાનો છે. એક શ્રાવકની પ્રાર્થના આ જ હોય કે મારા દિવસ 24 તીર્થંકરની આસપાસ જ પસાર થવા જોઈએ. તો પહેલું લક્ષણ આ, મહાપુરુષોની કથામાં રસ. બીજી વાત, એને સતત જિજ્ઞાસાઓ જાગતી હોય. એની જિજ્ઞાસાના પ્રકારો લખ્યા છે કે યમને સાધવાનો વિધિ કયો, પૂર્વના યોગીઓ કઈ રીતે સાધ્યોને સફળતા મેળવી, યોગ માર્ગમાં કેવા કેવા વિઘ્નો આવે, વિઘ્નો પર વિજય કેવી રીતે મેળવી શકાય, આવી બધી વાતો કરે, કલ્પનાઓ કરે, એનાથી આનંદ મેળવે. મારે આજે તમને ટાસ્ક આપવો છે. તમને યોગીઓની, આરાધકોની કથામાં કેટલો રસ છે એ મારે જાણવું છે. તો તમને આજનો ટાસ્ક છે, તમારે કરવાનું છે એટલું, અહીંયા આટલા આરાધકો છે, એમાંથી કોઈને પણ પૂછીને કોઈ પણ એક મહાપુરુષ, કોઈ પણ સમુદાયના હોય, કોઈ પણ તિથિના, કોઈ પણ પક્ષના, કોઈ પણ ગચ્છના કોઈક મહાપુરુષ, એના જીવનની એક સારી કથા તમારે જાણવાની છે કે જે તમે અત્યાર સુધી નહોતા જાણતા. બરાબર? પૂજ્ય નેમિશ્વરીમાં, સાગરજીમાં, લબ્ધીસુરીમાં, નીતિસુરીમાં, ડેલાવાળા, ભુવનભાનુસુરીમાં, રામચંદ્રસુરીમાં કોઈ પણ ભગવાન, સિદ્ધેશ્વરી મહારાજ, તમને જે યાદ આવે એમના શિષ્યો કોઈની પણ તમારે આજે કોઈ એક મહાપુરુષનો એવો પ્રસંગ જાણવાનો છે વાત કરીને કે જે પ્રસંગ તમે અત્યાર સુધી નહોતા જાણતા. જાણશો? બરાબર? વાતોમાં તમારે હવે આવા તત્વોનો પ્રવેશ કરાવવો પડશે. તમને આવી વાતોમાં રસ કેટલો પડે છે એ બહુ મહત્વનું છે. અને વાતો કરી કરીને તમે એવા પ્રસંગોને જાણવાનો પ્રયત્ન કરજો. આગળનું લક્ષણ છે કે આવા જીવોને વ્રત પાલનની જે ઈચ્છા જાગે એ ઈચ્છા સ્થિર ઈચ્છા હોય. આપણા જેવું નહીં ગમે ત્યારે હોશ આવે ને ગમે ત્યારે એ શમી જાય. નહીં. અમારે ત્યાં આવા જીવોને સોડા વોટરની બાટલી કહેવાય. આમ ખોલો ને આમ ઉભરો એટલો બધો આવે પણ આમ ફટાક કરતો બેસી જાય, તમને દેખાય જ નહીં ક્યાં ગયો એ વસ્તુ. તો આવા જીવોને જે ઈચ્છા જાગે, ઈચ્છા એકદમ સ્થિર હોય. એ ઉત્સાહ તો હોય જ ઈચ્છામાં, પણ એની સાથે એક સ્થિરતા પણ પકડાયેલી હોય. ત્રીજું, એને વિધિ, ક્રિયામાર્ગ આ બધા માટે સહજ બહુમાન અને આદર હોય. ઉલ્લાસ તો હોય, પણ ઉલ્લાસની સાથે આ બધામાં આદર પણ હોય. એને કેમ કરાય, કેવી રીતે કરાય, શું કરવું જોઈએ, આ બધું જાણવાનું એને ગમતું હોય. તો આવી જ રીતે જે ઈચ્છા જાગે એ ઈચ્છાને ઈચ્છા યમ કહેવાય છે. વ્રત પાલન માટે થઈને આવી ઈચ્છા જાગે એ ઈચ્છાને ઈચ્છા યમ કહેવાય છે. 3 લક્ષણવાળી ઈચ્છા. ઈચ્છા જો સાચી છે તો આરાધકોની વાતમાં તમને રસ પડવાનો જ છે. બરાબર? અને એવી વાત જ્યારે આવે ને ત્યારે તમને સમુદાય યાદ નહીં આવે, તમને તિથિ યાદ નહીં આવે, તમને પક્ષ, ગચ્છ, સંપ્રદાય કશું જ યાદ નહીં આવે. તમને શુદ્ધપણે આરાધના જ દેખાશે અને એની વાતમાં રસ પડશે, કેમ કે સાચા ઘરની ઈચ્છા છે. નંબર 2, આવો જે જીવ છે એને જે ઈચ્છા જાગશે સ્થિર હશે. એ ગમે ત્યારે તૂટી ફૂટી જનારી નહીં હોય. અને ત્રીજું કે આવા જીવને માર્ગ પ્રત્યે આદર ભાવ બહુ હશે. હું ચોક્કસ કહીશ કે પ્રભુની આજ્ઞાને અનુસરીને થતું નાનકડું પણ કૃત્ય જે ફળ આપે છે એ આજ્ઞા નથી પાળવી આવો પરિણામ હોય, આજ્ઞા પાલનનું દ્વિજ પરિણામ ન હોય અને તમે આટલું પણ અનુષ્ઠાન કરો એનાથી એ ફળ નથી મળવાનું. પ્રભુની આજ્ઞાને અનુસરીને નાનકડી પણ ક્રિયા જે ફળ આપે એ આજ્ઞા વગરની મોટામાં મોટી ક્રિયા પણ એ ફળ આપી નથી શકતી. હંમેશા પોતાની માન્યતાને આગળ ન કરો, પણ પ્રભુની આજ્ઞાને આગળ કરો. ઘણા જીવો એવા હોય છે ધર્મના નામ પર પણ પોતાની માન્યતાને જ વધારે ને વધારે પોષણ આપતા હોય છે. ધર્મના નામ પર એવા જીવને ક્યારે પણ સ્વમાન્યતાનો આગ્રહ નથી જતો.
એક નાનકડી વસ્તુ પૂછું. કોઈ તીર્થમાં ગયા હો, મૂળના એક પ્રભુને સવારે 7:30 જ અભિષેક થાય છે, તમારે 7:45 નીકળી જવાનું છે, અને તમને થાય છે કે તો મારે તો અહીંયા ચૈત્યવંદન ને બધું જ કરી લેવું છે, એટલે તમે પહેલા ચૈત્યવંદન કરવા બેસી જાઓ છો, પાટલો માંડી દો છો, પછી ચૈત્યવંદન કરો છો, બધું જ કરો છો, અને તમારું ચૈત્યવંદન પૂરું થાય ત્યાં બૂમ પડે છે કે પ્રક્ષાલ કોઈ બાકી હોય. હવે તમને તો બરાબર ખબર છે, તમે સાંભળેલું પણ છે કે ભાવ પૂજાની ત્રીજી નિસ્સિહી બોલ્યા પછી દ્રવ્ય પૂજામાં જવાતું નથી. પાટલો માંડીને ચૈત્યવંદન કરવાનું શરૂ કરીએ નિસ્સિહી બોલીને, પછી પાછું દ્રવ્ય પૂજામાં દાખલ થવાય નહીં. તમને ખબર છે ને? બરાબર, પ્રભુની આજ્ઞા જાણો છો ને? પ્રક્ષાળ કરવા જાઓ છો કે નથી જતા એ પૂછવું છે. નથી જતા, બહુ સારું. પણ જે જતા હોય, હવે નાની વસ્તુ વિચારજો. આપણા મનમાં ઘૂંટાઈ ગયું છે, આ કરવું છે, આમ કરવું છે, આ મેળવવું છે, પછી આણાએ ધમ્મો, એ બધી વાતો તો ક્યાંની ક્યાં રહી જાય. આજ્ઞા એક તરફ અને મારી માન્યતા એક તરફ. જ્યાં આગળ પોતાની માન્યતા અને આજ્ઞા બે સામસામે અથડાય, ત્યાં તમે પ્રાધાન્ય શેને આપો છો? આ બહુ મહત્વનું છે. જો આજ્ઞાને પ્રાધાન્ય આપતા હો તો તમારું કલ્યાણ છે, પોતાની માન્યતાને પ્રાધાન્ય આપતા હો તો તમારા કલ્યાણમાં શંકા છે. અકલ્યાણ છે એમ તો નહીં કહું, કલ્યાણમાં શંકા છે. તો ઈચ્છા યમ એ પ્રભુની આજ્ઞાના પાલનનો પરિણામ સ્વરૂપે છે. પાલન કેટલું થશે એ પ્રવૃત્તિ યમ અંતર્ગત છે હવે પછી, પણ પાલનની ઈચ્છા હોવી એ ઈચ્છા યમ છે. હું જોઈ રહ્યો છું કે ધીમે ધીમે પ્રભુની આજ્ઞા શું છે એ વલણ ખોરવાતું જાય છે, બિલકુલ ખોરવાતું જાય છે. વ્યવહારો, રીતિ રિવાજો, પરંપરાઓ, પ્રણાલિકાઓ, રૂઢિઓ, માન્યતાઓ, ધારણાઓ, આ બધાના નામ પર પ્રભુની આજ્ઞાનો જ ખુરદો વળી રહ્યો છે, એનો જ ભોગ લેવાઈ રહ્યો છે. ક્યારે પણ નહીં, ક્યારે પણ નહીં. એક વસ્તુ હજુ પૂછું, શત્રુંજયની યાત્રા અંધારામાં ન થાય એવું તમારામાંથી કેટલા લોકોને નથી ખબર? બધાને ખબર છે. જેટલા છે એ બધાને જ ખબર છે કે શત્રુંજયની યાત્રા અંધારામાં ન થાય, બધાને ખબર છે. સારું, ચલો બીજો પ્રશ્ન પૂછું છું. શત્રુંજયની યાત્રા, એમાં આપણાથી કોઈ જીવ હિંસા ન કરાય, એટલે કે જો કીડી મકોડા થઈ ગયા હોય અને ખૂબ ફરતા હોય તો આપણાથી ત્યાં આગળ ચઢાય નહીં, બધાને ખબર છે. ત્રીજી વાત, ડોડીવાળા એ જેટલે પણ પાનની પિચકારી મારે, જેટલી પણ અશુચિ કરે, ઉપર જઈને જેટલું પણ અભક્ષ્ય ભક્ષણ વગેરે કરે, એ બધું પાપ જેને ડોડી કરી હોય એના માથે આવે, એ તમને ખબર છે? ખબર છે બધાને? એટલે તમારી જાણકારીમાં તો કોઈ તકલીફ નથી, તમને ખબર છે. હવે મારે પૂછવું છે કે તમે પાલિતાણા જાઓ ત્યારે જાત્રાની શરૂઆત કેટલા વાગે કરો છો? નંબર 1, બરાબર. ઘણા લોકો અજવાળામાં શરૂ કરતા હશે, જે પણ હોય. બીજી વાત, જવાબ મને નહીં આપો, પોતાની જાતને આપો. નંબર 2, પહેલો વરસાદ પડે અને પાલિતાણામાં સખત જીવ ઉભરાય. ખરેખર તો નિયમ મુજબ પહેલો વરસાદ પડે એ પછી વિહાર હોય કે યાત્રા બધું જ બંધ થઈ જવું જોઈએ. પહેલા વરસાદ પછી વિહાર પણ ન કરાય અને પહેલા વરસાદ પછી યાત્રા પણ ન કરાય, બરાબર. પણ અમારે ક્યાંક પહોંચવું હોય છે માટે વિહાર કરીએ છીએ, અને તમારે કંઈક પામી લેવું હોય છે એટલે તમે યાત્રા કરો છો. નક્કી કરો, પહેલો વરસાદ પડે, જીવાત થાય, પછી શત્રુંજય નહીં ચડી. ભાગ્યશાળી આ કોઈ પેલી છે ને ફૂટપટ્ટી નથી. અષાઢ સુદ 14 સુધી આટલી વિરાધના થતી હોય તો યાત્રા કરશો, અષાઢી પૂનમથી બંધ કરશો. આવી કોઈ આ માપદંડો નથી. મહાપુરુષોએ આજ્ઞા ચોમાસામાં યાત્રા ન કરવી એવી નથી આપી. મર્મ સમજજો, મહાપુરુષોની આજ્ઞા એ સ્વરૂપે છે કે પ્રભુની યાત્રા પણ જીવ વિરાધના વાળી ન હોવી જોઈએ. એ વરસાદ પડે અને એ વરસાદમાં જીવ જીવાત થાય અને આપણા પગ નીચે કચડાય, એ લીલ પર પગ મૂકો
અને એ જીવાત પર પગ મૂકીને તમે દાદા આદિનાથ પાસે જાઓ, દાદા આદિનાથ એટલું જ કે બેટા તું મારા સુધી પહોંચ્યો, મારી આજ્ઞાથી દૂર જઈને આવ્યો. એક શાસ્ત્રમાં બહુ સરસ કથા છે, એક નગરની વાત છે. એ નગરમાં એક દિવસ 18 કોમના મોભીઓ, બધી જ કોમના મોભી પોતાની પાસે જેટલી સંપત્તિ હતી એમાંથી ઘણી બધી સંપત્તિ લઈને રાજા પાસે ગયા અને રાજાને જઈને કહ્યું કે રાજન, અમને તમારા માટે એટલો બહુમાન ભાવ છે, અમારી એક જ વિનંતી છે, આજે બધા જ ભેગા મળીને આવ્યા છે. રાજાભાઈ બહુ ખુશ હતો, 18 આલમ આવી રીતે ભેગી મળીને આવે વિનંતી કરવા. રાજાભાઈ બહુ ખુશ. અમારી એક જ વિનંતી છે કે સાહેબ, આપને આપના નોકરો નવડાવે છે ને એ અમારાથી સહન નથી થતું. અમે પ્રજા છીએ આપની, આપને સાચવવાની જવાબદારી અમારી છે. રોજે અમારામાંથી જ આપને કોઈ સ્નાન કરાવવા આવશે અને આપને સ્નાન કરાવશે. રાજન, આપને કપડા આપના નોકરો પહેરાવે એ અમારાથી સહન નથી થતું. કપડા અમે પહેરાવીશું, શણગારીશું અમે. રાજન, આપ નોકરોના હાથે બનાવેલી રસોઈ જમવું નથી સહન થતું. અમારા ઘરેથી આપના માટે મેવા મિષ્ટાન બધા જ થાળ આવશે. રાજન, આપનો તમામ ખર્ચો એ રાજ ભંડારમાંથી થાય, અમારાથી સહન નથી થતું. આપનો તમામ ખર્ચો અમે ઉઠાવીશું, નવડાવીશું અમે, પહેરાવીશું અમે, શણગારીશું અમે, ખવડાવીશું અમે, સાચવીશું અમે, બધું જ અમે કરીશું. રાજન, ખાલી એક જ વિનંતી છે, તમારી આજ્ઞા અમે નહીં માનીએ, બસ આટલી અમારી વિનંતી છે. બધું જ અમે કહીએ છીએ પણ તમારી આજ્ઞા નહીં માનીએ. તો રાજન શું કહેશે તમને કે ભાઈ તહતથી તમારી આ વિનંતીનો મેં સ્વીકાર કર્યો. રાજા એમ કહે છે કે રાજા તરીકે બચ્યું શું મારી પાસે? તમે મારી આજ્ઞા જ ન માનવાના હો, ખાલી મને સાચવવાના હો, તો મારી પાસે બચ્યું શું આજ્ઞા રાજાપણું? તો એ જ રીતે તમે લોકો જાઓ પ્રભુ પાસે અને પ્રભુ પાસે જઈને એટલું કહો, પ્રભુ અમે તમને અષ્ટ પ્રકારની પૂજા કરીશું, તમારી આગળ મેવા મીઠાઈના થાળ ધરીશું, તમારા પૂજન કરીશું, તમને સાચવીશું, તમારા માટે પૈસાની ઉછાવર કરીશું, બધું જ કરીશું. પ્રભુ ક્યારે પણ મૂંગા છો, મૂંગા બેસી રહેજો, બોલતા ના થતા. દેરાસરમાં જે રીતે ચૂપચાપ પલાઠી મારી અને મૂંગા બેસી રહો છો, ક્યારે ઊભા થઈને અમારા ઘરે ન આવી જતા અને ક્યારે બોલતા ના થઈ જતા. ભગવાનને આટલું જ કહો છો ને તમે. તો ઈચ્છા યમનો સૌથી મોટો અર્થ છે કે પ્રભુની આજ્ઞાના પાલનનો પરિણામ. મારે એ જ કરવું છે કે જે પ્રભુએ કર્યું છે. ત્યાં એની સામે મારી માન્યતાઓ, મારી ધારણાઓ, રૂઢિઓ, પ્રણાલિકાઓ, પરંપરાઓ બધી જ એક તરફ છે અને એક તરફ પ્રભુની આજ્ઞા છે. જો આ પરિણામ આવ્યો ને તો તમારો પહેલો યમ સિદ્ધ થયો. અને એ પછી આવે છે પ્રવૃત્તિ યમ. એનું સ્વરૂપ આપણે કાલે જોઈશું, અગ્રે અધિકાર વર્ત.